સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની બોડીએ રાજીનામું આપ્યું અને માઇનોરિટી જિલ્લા પ્રમુખ સાજીદ મકરાણી અને તેની બોડીના લોકોએ રાજીનામું આપ્યું. રાજીનામું આપવાની સાથે સાજીદ મકરાણીએ કોંગ્રેસ પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો. બે મોટા નેતાઓને ઇશારે મુસ્લિમ લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોવાનો આરોપ લાગ્યો. અમારા જે લોકોએ રજૂઆત કરી ભૂગર્ભની ગટરની, જે રમજાન મહિનામાં ભૂગર્ભના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા એને લઈને, તો અબરાર શેખ જે કોર્પોરેટર ખુદને જિલ્લે હિલાઈ સમજે છે કે શું, પોતાને અહેમદ પટેલ સમજે છે કે શું પાલનપુરનો, એ પોતે દિનેશ ગઢવી અને ઝાકીર હુસેન ચૌહાણના ઇશારે જેમ તેમ અમારા હોદ્દેદારને, અમારા મુસ્લિમ સમાજની દીકરીને ધમકી આપી જાય, ઘરે આવીને ફોન ઉપર જેમ તેમ ગેરવર્તન કરે, અભદ્ર ટિપ્પણીઓ કરે. તો એના માટે કરીને આજ સુધી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલાથી લઈને, શક્તિસિંહથી લઈને રાહુલ ગાંધી સુધી એમને લિખિત રજૂઆતો કરી, પણ એમની રજૂઆતો ધ્યાને લીધી નથી, એમને સાંભળ્યા નથી ને ઉપરથી એમને નોટિસ આપે છે કે ભાઈ તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું છે, બેનને તમે તમારા બોડીમાંથી કાઢી મૂકો. તો અમે બેનને તો નહીં કાઢીએ, કારણ કે એ અમારી સમાજની શિક્ષિત, નીડર અને ઉર્જાવાન મહિલા છે. અમે એના સપોર્ટમાં છીએ અને એમના જ સપોર્ટમાં આખી કોંગ્રેસ વિરુદ્ધ અમે આખી બોડી, અમારા 4-5 મેન આગેવાનો પ્રમુખ સહિત રાજીનામા આપે એટલે આખી બોડી ડિઝોલ્વ થાય, જેની આ રાજીનામાની કોપી છે.